Welcome to my channel, Perfect Tuition Classes. Don't forget to subscribe. પહેલાં આપણે ધોરણ 6 એસાઇનમેન્ટ સોલ્યુશન ભાગ 1 જોયું. હવે ભાગ 2 એમાં બીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. પાઠ 2 પહેલો પ્રશ્ન, તમે પશુ પંખીઓની ભાષા જાણતા હો તો શું કરો? જવાબ, જો હું પશુ પંખીઓની ભાષા જાણતો હોઉં તો તેમની સાથે વાતો કરું, મસ્તી કરું અને તેમને કોઈ તકલીફ હોય તો હું તેમને મદદરૂપ થાઉં. પ્રશ્ન છે, હાથીને કઈ વાતનો પસ્તાવો થયો હતો? કેમ? જવાબ, હાથીને પોતે નિર્દોષ કાગડીના ઈંડા ફોડી નાખીને કરેલા પાપનો પસ્તાવો થયો હતો, કારણ કે તે આનંદના આવેગમાં આવીને પોતાનું ભાન ભૂલી ગયો હતો અને નિર્દોષ કાગડીના ઈંડા હતા તે ડાળી તોડીને તેના ઈંડા ફોડી નાખ્યા હતા. ત્રીજો પ્રશ્ન, હાથી કબૂતરીને પોતાની ભૂલના પસ્તાવા માટે શું કહે છે? જવાબ, હાથી કબૂતરીને તેની ભૂલ વિશે કહે છે, ભૈયા, આનંદના આવેગમાં તું ભાન ભૂલ્યો, ન કરવાનો કરી બેઠો. તારે મન તો હસવું હતું, પણ પેલી બિચારી કાગડીના ઈંડાનો ગાળ નીકળી ગયો. પાઠ 3 પહેલો પ્રશ્ન, શક્કરખોરો પક્ષીને કેવી રીતે ઓળખી શકાય? જવાબ, થોર, રેણ કે કોઈ ફળ, ઝાડ કે વેલ પાસે ઉડતા અને ફૂલોમાંથી મધ ચૂસતું પક્ષી જોવા મળે તો તે પક્ષી શક્કરખોરો છે. તેની જાતિ પીળી અને એ પીળી છાતી વચ્ચે કાળો લાંબો પટ્ટો હોય છે. બીજો પ્રશ્ન, વરસાદ પછી ખેતરમાં શું શું જોવા મળે છે? જવાબ, વરસાદ પછી ખેતરમાં જતા વાવણી કરતો ખેડૂત, ખેતરમાં ઉગી ગયેલી જુવારની હારો, ગીત ગાતા ગાવાવાળા, ઝાડની ઓથે ઊભા રહીને બે પાવાને એકસાથે લહેરથી વગાડતા તે સીમ ગુંજવતા લહેરી જુવાનિયાઓ જોવા મળે. પાઠ 4 પહેલો પ્રશ્ન, છોટુની જગ્યાએ તમે હોત તો તમે શું કર્યું હોત? જવાબ, છોટુની જગ્યાએ હું હોત તો નિયંત્રણ બોર્ડની પેનલ ઉપર લાલ બટન દબાવવાનું સાહસ કરત નહીં. યાનમાંથી નીકળેલો હાથ લાંબો થઈ ગયા પછી શું કરે છે તેનો શાંતિથી નિરીક્ષણ કરત. બીજો પ્રશ્ન, છોટુ માટે ભોંયરામાં જવાનું શા માટે પ્રતિબંધ હતો? જવાબ, સામાન્ય માણસને ભોંયરામાં જવાની છૂટ નથી, કારણ કે ભોંયરાનો રસ્તો જમીન પર નીકળતો હતો. જમીન પરના વાતાવરણ માટે જીવી ન શકે. ક્યાં જવા ખાસ પ્રકારના સ્પેસ શૂઝ અને બૂટ પહેરવા પડે. ત્યાં હરવા ફરવા માટે ખાસ તાલીમ લેવી પડે. ત્યાં ઠંડી અતિશય હોય છે. છોટુ પાસે આમાંથી કશું હોતું નથી, તેથી તેને ભોંયરામાં જવાનું પ્રતિબંધ હતું. ત્રીજો પ્રશ્ન, વ્યવસ્થાપક સમિતિની બેઠકમાં અધ્યક્ષે યાન વિશે શું કહ્યું? જવાબ, વ્યવસ્થાપક સમિતિની બેઠકમાં અધ્યક્ષ યાન વિશે કહ્યું, એક યાન આસપાસ ચકરાવો લે છે, બીજું હજી દૂર છે, પરંતુ આવે છે. અહીં જ આ યાનો પડોશના ગ્રહમાંથી આવતા હશે તેમ આપણા કોમ્પ્યુટરને લાગે છે. આપણે શા પગલાં લેવા તે નક્કી કરવું જોઈએ. પાઠ 6 પહેલો પ્રશ્ન, ઝવેરચંદ પોતાને પહાડનું બાળક કેમ માનતા હતા? જવાબ, ઝવેરચંદ પહાડો અને પથ્થરો વચ્ચે ઉછર્યો. જમાદાર પિતાની બદલીઓ ડુંગરાળા પ્રદેશમાં થતી, એટલે એમણે ખેતર, પાદર, નદી, પર્વત અને સાથે દોસ્તી થતી રહી. પહાડ ભેદથી નદીઓ, એના ઊંડા ગરાને એ ડુંગરની બખોલે તેમના બાળપણના સંગી હતા. તેથી ઝવેરચંદ પોતાને પહાડનું બાળક માનતા હતા. બીજો પ્રશ્ન, ઝવેરચંદ વેકેશનમાં લાખાપાદર શા માટે પહોંચી જતા? જવાબ, જેમ ગાય વાછરુંને ખેંચે એમ લાખાપાદર થાણું એની ઊંચી ભેખડો, વસમો, વાંકડો, ઘૂમતો તાણીને વહેતી ગોમુખ ગંગા, ડુંગરની બેફોલ અને પહાડ ભેદથી નદીઓના ગરા ઝવેરચંદને ખેંચતા હતા. બાળપણના એ સંગીને મળવા વેકેશનમાં ઝવેરચંદ લાખાપાદર પહોંચી જતા. ત્રીજો પ્રશ્ન, બગસરામાં મેઘાણીને શાના પાઠ શીખવા મળ્યા? જવાબ, બગસરાની મિડલ સ્કૂલમાં મેઘાણી પ્રથમ નંબરે રહેતા. પ્રાર્થના પોતે જ ગવડાવતા. જૈનોની પાઠશાળામાં ધર્મગુરુ કે દાતા આવે તો મેઘાણી જ કવિતા અને સ્તવનો ગાતા. આ સમયમાં જ મેઘાણીની રચેલી પગરચના
વિદ્યાર્થી સંઘે સમૂહમાં ગાઈ હતી. આમ બગસરામાં મેઘાણીને કાવ્યગાન અને કાવ્યરચના કરવાના પાઠ મળ્યા. પાઠ 7. પહેલો પ્રશ્ન. બન્ની બકરી માણસને સ્વાર્થનો સગો કેમ કહે છે? જવાબ. બન્ની બકરી માણસને સ્વાર્થનો સગો કહે છે કારણ કે ગંગુ ગધેડાની પીઠ પર ચાંદુ થયું હતું હોવા છતાં તેનો માલિક તેની દવા કરાવતો નથી, દરરોજ તેની પાસે કામ કરાવે છે. બીજો પ્રશ્ન. મને માણસની ભાષા આવડે છે એવું ટોમીએ શા માટે કહ્યું? જવાબ. ટોમી એક પાલતુ કૂતરો હશે કે જે તેના માલિકના પરિવાર સાથે તેમના ઘરે રહેતો હશે. સતત માણસોની વચ્ચે રહેવાને કારણે તે માણસોની ભાષા, તેમના હાવભાવ સમજી શકતો હશે. આથી ટોમીએ મને માણસની ભાષા આવડે છે એમ કહ્યું હતું. ત્રીજો પ્રશ્ન. માણસોને અંદરો અંદર ઝઘડતા રોકવાની વાતમાં ગંગુ ગધેડો શું કહે છે? જવાબ. માણસોને અંદરો અંદર ઝઘડતા રોકવાની વાતમાં ગંગુ ગધેડો કહે છે, મારી વાત માનો નકામા ડફણા ખાશો. માણસ જાતની વાતમાં વચ્ચે પડવા જેવું નથી. મારે તો નથી જ પડવું. તમને ગમે તેમ તમે કરો. પાઠ 9. પહેલો પ્રશ્ન. પાપક ભગવાન બુદ્ધ પાસે ના ગયો હોત તો શું થાત? જવાબ. પાપક ભગવાન બુદ્ધ પાસે ના ગયો હોત તો તે પોતાના નામથી દુઃખી જ રહ્યો હોત. તે સમજી ન શક્યો હોત કે નામમાં કશું જ નથી, પણ નામની સાચી સિદ્ધિ કામમાં રહેલી છે. બીજો પ્રશ્ન. પાપકે ભગવાન બુદ્ધ પાસે જઈ તેમને શી વિનંતી કરી? જવાબ. પાપકે ભગવાન બુદ્ધ પાસે જઈને વિનંતી કરી, ભગવાન, મારે મારું નામ બદલવું છે. સૌ મને પાપક પાપક કરે છે. તે મને ગમતું નથી. પાપ કર્યા વિના જાણે હું પાપ કરતો હોઉં એવો ધ્વનિ એમાંથી ઉઠે છે. ત્રીજો પ્રશ્ન. પાપકે પોતાના નામનું દુઃખ દૂર કરવા કહ્યું ત્યારે ભગવાન બુદ્ધે શું કહ્યું? જવાબ. પાપકે પોતાના નામનું દુઃખ કરવા કહ્યું ત્યારે ભગવાન બુદ્ધે કહ્યું, સારું, તો તું પોતે જ કોઈ સારું નામ શોધીને આવજે. એ નામ તને આપી દઈશું. પણ જો કોઈ એવું નામ મળે જેમાં નામ અને ગુણ બંને મેળ હોય તો વળી વધારે સારું. તું એ જોતો રહેજે. પાઠ 10. હરખચંદ શેઠ ગામ લોકોને શું શું લખી આપતા? કેમ? જવાબ. હરખચંદ શેઠ ગામ લોકોને દસ્તાવેજ લખી આપતા, તેમજ ખાતું પાડી આપતા, તેમજ સારા માઠા પ્રસંગે કંકોત્રી, કાળોતરી પણ લખી આપતા. કારણ કે ગામ આખું અંગૂઠા છાપ હતું. ગામમાં હરખચંદ સિવાય કોઈ ભણેલું ન હતું. બીજો પ્રશ્ન. અનુભવીઓએ કહળસંઘને ઠપકો કેમ આપ્યો? જવાબ. કારેજના પ્રસંગમાં લખાયેલા કાગળો અંગે ખુલાસો કરતા હરખચંદે કુટુંબીજનોને બધી વાત કરી. કહળસંઘે હરખચંદ શેઠને પોતાના ગાળામાં કપાસિયાનો કોથળો મૂકવા ન દીધો ને કડવા વચનો કહ્યા. એ માટે અનુભવીઓએ કહળસંઘને ઠપકો આપ્યો.